દરેક જીવને મરવું પડે. દરેક જીવને મરવું પડે એવું આ દુનિયા છે. અમર હોય નહીં, રહેવાય નહીં. શું કારણ છે? કેમ બધાને મરવું પડે છે? અને બનાવનાર મરી જાય એવો જ છે ને. અને બનાવનાર મરી જાય એવો છે કે જીવ આ દુનિયા બનાવનાર કેવો હશે? બનાવનાર અમર હશે. એ અમર હોય તો આ બનાવેલી વસ્તુ તકલાદી હોય. આવી આ તો કુંભારે તકલાદી ને વાસણ તકલાદી. આ વાસણ તૂટી જાય છે ને એ બધે બનાવનાર કોણ? કુંભાર હોય છે. કુંભારે મરી જાય છે. તકલાદી વસ્તુ હોય તો તકલાદી બનાવી. તો ભગવાન તકલાદી હશે. ભગવાન ના નામ સાંભળેલા છે? કયા કયા ભગવાન નામ સાંભળે? કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન. બીજા? સ્વામિનારાયણ ભગવાન. હે? સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ. બીજા? રામ રામ ભગવાન. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન. રામ રામ. પછી ચોથા? શંકર. શંકર. આ બધા માના પેટે ઉતરેલા છે ને. માના પેટે અવતાર લીધે એ બધા ભગવાન કે અત્યારે માના પેટે અવતાર લે ભગવાન થાય ખરો? માણસ સમજણ પડે તો ભગવાન જ છે ને. સમજણ પડવી જોઈએ. સમજણ પડે ભગવાન છે. સમજણ પાડનાર મળવા જોઈએ. સમજણ પડે એવું નથી. રાયચંદ ભગવાન ની વાત મજા કરે છે ને. શંકા. હા, પોતાની જાત પર શંકા, જાત પર વિશ્વાસ ના હોય. જ્યાં થાય તો શંકા ઉઠાવે. આ કે છે સાચું છે ખોટું છે, સાચું છે ખોટું છે. આ કલિકાળ ને લીધે, કળિયુગ ને લીધે શું કાળ છે એટલે બધા એવા ના હોય. પ્રાર્થના કરું છું કે મને રવિવાર નો કોઈ અંતરાય ના આવે. ના કેમ આવે એવું બોલું? અવશ્ય છે. જ્ઞાન નો ઉપદેશ આપો. જ્ઞાન નો ઉપદેશ આપો. તમારે જે પૂછવું ત્યારે જવાબ પણ ઈચ્છા થઈ હોય તે ખરી. કોના ઈચ્છા થઈ? ઈશ્વર ને, ઈશ્વર. ઈશ્વર ઈચ્છા થાય છે. પરમાત્મા ને ઈચ્છા ના થાય. બાકી પરમાત્મા ની ઈચ્છા થાય તો પરમાત્મા ના ઈચ્છા એમ કે છે કે પરમાત્મા ને ઈચ્છા ના થાય, ઈશ્વર ને ઈચ્છા થાય એમ કે. હા, ઈશ્વર ની ઈચ્છા થાય, પરમાત્મા ના. ઈશ્વર ની ઈચ્છા થાય. વાત કરી પરમાત્મા ની ઈચ્છા થાય નહીં, ઈશ્વર ની ઈચ્છા થાય. પરમાત્મા કોઈ વખત ભેગા થયા હતા? ભેગા થયા છીએ હમ ભેગા થયા હતા. અનુભવ કરીએ છીએ, દરરોજ અનુભવ કરીએ છીએ. મતભેદ પડે કોઈ જોડે? મતભેદ પડે કોઈ જોડે? કંટાળો આવે છે? ચિંતા બિંતા બધા થાય છે? અર્જુન ને આપ્યું કૃષ્ણ ભગવાને. અર્જુન ને કૃષ્ણ ભગવાને આપ્યું. અર્જુન ને કૃષ્ણ ભગવાને આપ્યું હા તો બધાને લાભ થયો. હા, એ ઈચ્છા. એ તો અમે રવિવારે અહીંયા આપીશું. રવિવારે આપીશું. કશું ભાઈ ભાઈ રાખતો નથી ને? કશું ભાઈ ક્રોધમાન માં લોકો થાય છે કે કૃપા. કૃપા છે. કોની કૃપા? પછી પોતાની આત્માની પોતાની. કોની પર કૃપા રાખે? કોની પર કૃપા છે? કોની પર છે? આત્માની પોતાની કૃપા કોના પર છે? જે આત્માને પીછાણે. જે આત્માની પીછાને એના પર. હે? જે આત્માની પીછાને એના પર. આત્માની કૃપા જે આત્માની પીછાને એના પર. આત્માની કૃપા આત્માની પીછાને એના પર. મોહનભાઈ પર કૃપા લઈ મોહનભાઈ ઉપર કૃપા છે ખરી. શિવોહમની કૃપા લાગે. શિવોહમનું સ્વરૂપ કેવું છે? નિરાકાર. નિરાકાર. ગુણધર્મ શાસ્ત્ર છે. શું ગુણધર્મ છે એમનામાં? એના ગુણધર્મ.
એના ગુણધર્મ કેમ રીતે હોય છે? તો ગુણાતીત છે, તો ગુણાતીત છે. એ ગુણધર્મ નહીં, એ ગુણાતીત છે, ગુણ ઉપર છે, ગુણાતીત છે. પથ્થર ગુણ વાળો હોય છે, એ તો હોય. અને ભગવાન ના ગુણ જ નથી. હા, ભગવાન ના ગુણ જ નથી એવું કેવું? પરમાત્મામાં જો ગુણ હોય તો પછી એ તો શરીરધારી કહેવાય. આ પથ્થરો ગુણ વાળો હોય છે, આમાં ગુણ છે, આમાં ગુણ છે, દરેક ગુણ નો. ભગવાન ના ગુણ ના હોય એવું હોય? પણ હવે શરીર ધારણ કર્યું એટલે વ્યવહાર તો ખરો ને. ના, પણ પથ્થર ભગવાન ના ગુણ ખરા કે નહીં? ભગવાનમાં કેવી રીતે બોલવાનું? હે, હવે એમ સમજો કે આપણે કૃષ્ણને ભગવાન માનીએ તો એનામાં ગુણ ખરા. શું કહે? કૃષ્ણને ભગવાન માનીએ તો એ ગુણ ખરા. હમ? કૃષ્ણને ભગવાન માનીએ તો ગુણ ખરા. કોને ભગવાન માને? કૃષ્ણ ભગવાનને ભગવાન માનીએ તો ગુણ ખરા. ગુણ ખરા. અને શિવો અમને એને ગુણ કેવી રીતે? તો કલ્યાણ કલ્યાણ ગુણ નહીં, કલ્યાણ કલ્યાણ મુક્ત વૃત્તિ. ગુણ તો કલ્યાણ સ્વરૂપમાં બહુ જ ગુણ છે. કલ્યાણ સ્વરૂપમાં ગુણો બહુ જ છે. હવે એ જો કઈ અમારથી અજાણું હોય તો આપશો. આ જળના ગુણો છે, કલ્યાણ સ્વરૂપ અવિનાશી છે, એના ગુણો પણ જુદા છે. આ પ્રકૃતિના ગુણ એ કોઈ નથી એમાં, એટલે નિર્ગુણ કહેવાય. પ્રકૃતિના ગુણથી નિર્ગુણ કહેવાય. પોતાના ગુણોથી તો સભર ભરેલા છે, પોતાના ગુણો પાલું બધા. ભગવાન ના ગુણ ના હોય તો પછી ભગવાન જ કેમ કહેવાય? તો પેલું ભેગા થાય છે ખરા કે? શું કે છે? કેવું સ્વરૂપ છે? સ્વરૂપમાં તો છાયા માત્ર સ્વરૂપ લાગે છે. હે, છાયા માત્ર સ્વરૂપ લાગે છે. એ છાયા છાયા, એકદમ પ્રકાશ, એકદમ પ્રકાશ. પ્રકાશ. જે આ સૂર્યનો પ્રકાશ એની અંદર ગાડી ઝાંખો લાગે. એ એટલો પ્રકાશ છે કે સૂર્યનો પ્રકાશ એની પાસે બિલકુલ ઝાંખો લાગે. હા, એ પ્રકાશ દેખાય છે ખરો? કોઈ વખત કોઈ વખત દેખાય છે કે રોજ દેખાય છે? ધ્યાનમાં બેસીએ ને તે વખતે ધ્યાનમાં બેસી તો એ દેખાય. એ તો એ પ્રકાશ તો એ ભગવાન નો. એ જે પ્રકાશ ને જોનારો છે ને તે ભગવાન. હા, ભગવાન હા, પ્રકાશ ને જે જોનારો છે તે ભગવાન. અને પ્રકાશ એ ભગવાન નથી. પ્રકાશ એ દ્રશ્ય છે અને પ્રકાશ ને જોનારો એ દ્રષ્ટા છે. એ દ્રષ્ટા. દ્રષ્ટા એ ભગવાન છે. એટલે પ્રકાશ ગમે એવું દેખાય ને તો એ દ્રશ્ય છે. ધારો કે તું પૂછજો શું નામ તમારું? ચંપકલાલ પટેલ. ચંપકલાલ પટેલ. કેટલા અવતાર સુધી આ ધણી સાસુ સસરા ને બધું કર્યું? કોઈ હાવું મામી સાસુ સગાગી હાવું લંગર બધું ફર્યા કરશો. કેટલા અવતાર કરવાના? જવાબ નથી. કઈ નહીં, કે અવતાર જોઈએ જ ને, અવતાર જોઈએ જ ને. બધા કહીએ એકે અવતાર હવે નહીં જોઈએ કે બહુ અવતાર કર્યા કે હે? બહુ અવતાર બહુ કર્યા, અવતાર કર્યા, અવતાર હવે નહીં અવતાર નહીં જોઈએ. ના જોઈએ. એટલે આપણે દાદા પછી આવ્યા છીએ કે. હા. બરોબર ને? રવિવારે આવી જાવ. ભગવાનના દર્શન કરી લઈએ છીએ. દેખાય છે ગધેડા હોવું કે ગધેડા જોઈને તમે શું ગંધ થાય? અંદર ભગવાનના દર્શન કરીએ. અંદર ભગવાન હા, પણ આપ શું ગંધ થાય છે? દેખીને તમે શું ગંધ થાય? ગધેડું સાંભળવા છે શું ગંધ થાય? પાછા આવો છો, સારું કામ કરવા જતા નથી. પછી ભગવાન માંથી નક્કી કરે છે કે આ મને આવું ગધેડો કે છે. એક અવતાર ગધેડા નો આપી દેતા ત્યાંથી જ ઓર્ડર કરે અને બે અવતાર ગધેડા નો ઉપર જેના પર તિરસ્કાર કર્યો તે અવતાર આપે ભગવાન. જય સચિદાનંદ. શાસ્ત્રી વાળા કૃષ્ણ ભગવાન શાસ્ત્રી વાળા બંને સાથી વાળા થયા. એટલે સાસુ ભરી જાય ને પછી સહી વાત છે.
સાસુ મરી જાય તો જવું પડે તો કોને? સાસરી વાળા હોય તો સાસુ મરી જાય કોને જવું પડે? તો આમાંથી કલ્યાણ ના થાય. એ વડે નહીં. હપ્તો વાળી વાતો બધા બધા વાંચે છે. બીલીપત્ર દરેક જણી જાય. બીલીપત્ર બહુ મોટો દવાનો ગુણ છે. શું ગુણ આવે? એટલે આના અહીંયા આગળ લોકો ભૂલી ના જાય એટલે સારું આ લોકો શિવના પચરા મહત્વ બીલીપત્રને મહત્વ આપ્યું. કામ બીલીપત્રમાં ગુણ છે, બીલીપત્ર મહત્વ આપવા માટે છે. તુલસી નામ ગુણ છે તે કૃષ્ણને ચડાવવાનો આપ્યું. એ બીલીપત્ર શું ગુણ દાદા? એ પછી બધા જાણવા જાય પછી ધીમે ધીમે બેસી પણ આ ગુણ છે. ગુણ છે એટલે એનું મહત્વ વધારે એનું. પેલો ધરો ધરો દુરાનો પેલો ધરો 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 આ ધરો ધરો થાય છે ને ગણપતિ હા ગાજુ ગાજુ સ્પેશિયલ આવે છે ઘાસ જ. એ મોટી દવા એ મોટી દવા છે. આ સંજીવની ની બધી દવાઓ છે ને આમાંથી આની જ છે. સંજીવની દવા અમારી બધી બધી નહીં આ બધી પણ દવાઓ મોટા મોટી દવાઓ છે બધી. આ બધી દવાઓ યાદ રહ્યા લોકો ભૂલે નહીં બિચારા એટલા માટે આ દેવ લોકો ગોઠવાઈ ગયા. પછી ભગવાને અક્કલ વાળો શોધખોળ કાઢી દે છે. શિવને કઈ આમાં કઈ એની જરૂર નથી એની બીલીપત્ર ની ઝપથી મૂકેલું છે બધું. અને આજના જીવન કશું ભાર નહીં ને બેભાન પણ બધું આ નય ચેતર આ બધા હરે ફરે એ બધું ચેતન એ તો એન્જિન ચાલ્યા કરે. આ ચેતન ખરું ખરું પણ મિકેનિકલ ચેતન નાશવંત ચેતન કેવું કેવું નાશવંત દર અસલ ચેતન અવિનાશી છે. કેવું છે? કોઈ દવા નાશ ના થાય. આ તો વિનાશી છે ચેતન. આજે દેખાય ચેતન એ તો વિનાશી ચેતન. જય સચિદાનંદ સચિદાનંદ બેસો આ બધું બેસે બેસે. જે જ્યોતિ આ જગતમાં કલ્પનાથી દેખાય નહીં એવી ના હોય એવું ચેતન નથી. ચેતન પરમાત્મા આખા જગત નો નાથ છે, 14 લોક નો નાથ. એટલે આજે તમને દેખાય છે દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો. એ દ્રષ્ટા ને દ્રષ્ટા ખોરી કાઢો એ ચેતન છે. જ્ઞાતા ને દ્રષ્ટા જાણ્યા કરે ને જોયા કરે બસ, બીજું કઈ ધંધો નહીં. એ દ્રષ્ટિ છે, આ દ્રષ્ટા છે તો જ્ઞાતા કોણ? દ્રષ્ટિ છે આ બધું દ્રષ્ટિ જે પ્રકાર દેખાય છે દ્રષ્ટિ છે. પોતે દ્રષ્ટા છે તો જ્ઞાતા કોણ? દ્રશ્ય ને જુએ રે ત્યારે એ દ્રષ્ટા હોય છે, એનો એ જ્ઞાતા છે. જયારે જાણે ત્યારે જાણે ત્યારે જુએ ત્યારે દ્રષ્ટા, હા જાણે ત્યારે ત્યારે જ્ઞાતા, ત્યારે જ્ઞાતા. જ્યાં સુધી અદબત જાણે અત્યાર સુધી આ બધા ઝાડ છે એવું દેખે કે દ્રશ્ય કહેવાય અને પોતે દ્રષ્ટા કહેવાય. પણ આ લીમડો છે એવું જાણે ત્યારે પોતે જ્ઞાતા જ કહેવાય અને પેલું જ્ઞેય કહેવાય. આપતા વાણી થોડું ઘણું કામ લાગે એવી વાત હોય છે. આપતા વાણી વંચાય છે તેમાં થોડું કામ લાગે એવું હોય છે. બધું ઘણું સત્ય. ભગવાને બનાવેલું જગત નથી આ તો. ભગવાને બનાવ્યું નથી આ. ભગવાન કઈ નવરો નથી કે આવું બધું કરવા દે. ક્રિએટર નો અર્થ કુંભાર થાય. કુંભાર કુંભાર નહીં જાણે તું? હા માટી બનાવે છે ક્રિએટર નો અર્થ. એટલે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે આ બધું. God is not creator of this world at all. તો શું કહેવાય? શું કહેવાય? Hermite is correct by relative viewpoint, not by real viewpoint. What's the real? What is the real viewpoint? શું બોલે છે? What is the real viewpoint? જવાબ તો તમે કહી દો.
અને શુદ્ધ ચેતન એ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ પરમાત્મા રામ છે, એ જ મહાવીર છે, એ જ કૃષ્ણ છે, એ જ બધું જ એ છે. એને એ તમે જ છો. ફક્ત પોતાનું ભાન થવું જોઈએ, બીજું કશું છે નહીં. આમ ફેર કશો છે નહીં. નથી મહાવીર માં ફેર ને નથી રામ માં ફેર. શું કહ્યું? એ બધું આખું જગત એક જ છે. અને વિનાશી થી જુદું જુદું ને. અવિનાશી એક જ છે. બધા ખોખામાં માલ ભરેલો છે, પણ ખોખા વેરાયટીઝ ઓફ પેકિંગ. માલ એક જ પ્રકારનો. હાથીમાં જે માલ છે એ માલ કીડીમાં છે, અને ઝાડમાં પણ એ માલ છે, ડાક્ટર નામાં એ માલ છે, સ્ત્રીનામાં એ માલ. માલ ભગવાન પોતે એકલા છે બધાના. એટલે સરખા જ, અંશ બંશ નહીં, સર્વાંશ રૂપે બેઠા છે. અંશ હોય તો સર્વાંશ થાય નહીં કોઈ દાડો. ભગવાન જો અંશ રૂપે હોય ને સર્વાંશ થાય. એટલે સર્વાંશ રૂપે જ દરેક નામાં છે. God is in every creature, whether visible or invisible, not in creation. એ ક્રિએશન આની અંદર નથી ભગવાન, આની અંદર નથી. આજે ખોટું શીખવાડી દીધું છે કે બધી જગ્યાએ ભગવાન છે. એવરી ક્રિએચર સમજ્યા કે નહીં? જે ચેતન વાળા ચાલતા ચાલતા દેખાય છે જીવો, જે જીવતા જીવ દેખાય છે, ત્રાસ પામે છે, ભય લાગણી દેખાડે છે, અને બીજું આ ઝાડ પાન છે જીવ દેખાય છે, એવા એકેન્દ્રિય જીવો, એ બધાની અંદર મેં ચેતન રહેલું છે. અને તેની અંદર ચેતન રહ્યું છે, આની અંદર ચેતન નથી રહ્યું. ચેતન વ્યાપક છે કે અવ્યાપક છે? વ્યાપક છે, પણ ચેતન વ્યાપક છે. ચેતન આમાં રહ્યું નથી. ચેતન તો વ્યાપક તો એનો ગુણ, પ્રકાશનો ગુણ વ્યાપક છે. ચેતન વ્યાપક નથી. પ્રકાશનો જે ગુણ છે તે વ્યાપક છે. જેમ દીવો છે તે આપણે અંદર ઘડાની અંદર મૂકીએ તો ઘડાની અંદર જ અજવાળું આપે, અને ઘડો તોડી નાખીએ તો રૂમમાં આપે, રૂમ તોડી નાખીએ તો બહાર આપે. એવું છે. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. વિઝિબલ દેખાય છે, આંખે દેખાય ના દેખાય, તમારે ના દેખાય એવા ક્રિએચર બધા પાર વગરના એની બધાની અંદર ભગવાન રહેલા છે. બટ નોટ ઇન ક્રિએશન. એ ક્રિએશન નહીં. એ જે બધી માન્યતાઓ બધી થતા હશે તે ખોટી થતા, તેથી આ બધા પામતા નથી માર્ગમાં. ને ગૌ એ તો વ્યવહારમાં કહેવાય છે ગૌ. શું કે છે? આપડે ઘઉં ની દુકાન જઈએ કે ઘઉં લાવો, ઘઉં ની 4 મણો લઈએ. લોકોને આપડે પૂછીએ ભાઈ આ શું છે? ઘઉં છે. વેપારી કે છે ઘઉં છે, દરેક કે છે ઘઉં છે. અને ઘેર લાવીએ તો આપડે કઈ ભાઈ આવે એને દળવા માટે મોકલી દો, તારે ઘેર ભાઈ બૈરા ના કે એ ઘઉં એકલા ના હોય કે કોકરા હોય કે છે. એટલે વ્યવહાર થી ઘઉં કહેવાય ખરા, કોકરા ભાઈ ખરા. એટલે વ્યવહાર થી ચેતન બધે છે એવું કે છે, ખરી રીતે ચેતન માં આવું છે. ખબર પડે ને? સમજાયું તમને? નોટ ઇન ક્રિએશન. વ્યાપક એટલે શું? વ્યાપક એટલે એક ઘડો હોય, ઘડાની અંદર દીવો લાઈટ મૂકીએ તો બહાર પ્રકાશ ના નીકળે, અને ઘડો તોડી નાખીએ તો વધારે વ્યાપે આખા રૂમમાં વ્યાપી જાય. રૂમ તોડી નાખીએ તો એથી વધારે વ્યાપી જાય. પણ આ લાઈટ છે તો ઓછું થતું જાય. જેમ વધારે લંબાતું જાય એમ ઓછું થતું જાય. આત્માનું લાઈટ ઓછું થાય નહીં, એ સરખું હોય ગમે એટલું આખા બ્રહ્માંડમાં ફરી વળે. આત્મા ચેતનનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફરી વળે. જ્યાં પણ ખાલી જગ્યામાં ચેતક હોય, ચેતન હોય, ચેતન નો પ્રકાશ જ્યાં પણ ખાલી જગ્યા હોય ત્યાં પહોંચી જ જાય. એ સપ્રમાણમાં બધી જ જગ્યાએ પ્રકાશ એક જ પ્રમાણમાં. હા, દિવાળીમાં પકડી આપણે લાઈટ હોય તો દૂર જઈએ
એટલે એમ કહેવામાં આવે કે આ લાઈન જે છે તે જેમ જેમ વિસ્તારો થતો જાય તેમ તેમ ઓછું થતું. જયારે પેલું લાઈન છે ચેતન આપતવાણી કહેવાય. આપત એટલે આપતનો અર્થ શું? સંસારમાં સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ને મોક્ષ જતા મોક્ષ સુધી વિશ્વાસ કરવા યોગ્ય. This is not that, this is not that. તું જે આત્મા ખોલ છે આ ન હોય કે આત્મા, કારણ કે અવર્ણનીય, અવક્તવ્ય, નિશબ્દ, શબ્દરૂપ નથી, અવર્ણનીય છે, વર્ણન થઈ શકે એમ નથી, વ્યક્ત કરી શકાય એમ નથી. માટે ગોટું જ્ઞાની. જ્ઞાની તે તને તે શબ્દ થી તને સમજાવી શકશે નહીં. એ તને તારા પાપ ધોઈ નાખશે. સદગુરુ ભગવાનની કૃપા ઉતરશે, તરત લાગે પડી જશે, તરત આત્મા જાગૃત થઈ જશે. કૃષ્ણ ભગવાને કહ્યું છે જ્ઞાની પુરુષ પાપને ગોટો વાળીને ના ભસ્મીભૂત કરી નાખે. જ્ઞાની પુરુષ, અને જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે અને એ જ હું જ્ઞાની પુરુષ છું. આત્મા છું એવું તમારે એની મેરે યાદ આવે છે ને કે બોલવું, યાદ કરવું પડે છે. બિલકુલ નહીં. આજે 1 મહિનો થયો તારા, ગઈ 27મી તારીખ અહીંયા હતો હું. હા બરોબર. સારું, પણ અમને તમારી વાત સાંભળી બહુ આનંદ થયો. તમારા ગામમાં આટલો બધો સત્સંગ, વ્યવહાર ચોખ્ખો જોઈએ. દાદા એ એમ કે છે કે વ્યવહાર અને કર્મ, હા પણ વ્યવહાર ચોખ્ખો જોઈએ. વ્યવહાર ચલાવવાનો ધર્મ એકલા પડી ગયા, વ્યવહાર ના કરીએ એ તો બાળપણ છે, ઘેલસા કહેવાય. વ્યવહારમાં ભાગી છૂટીએ અને પછી ધર્મ કરીએ, ધર્મ કામનો નહીં. કાયમ મારી વાઈફ જ કે છે, માની લે છે રોંગ બિલીફો છે બધી. હું કુમાર છું એ જ રોંગ બિલીફ કહે છે. બેઠી જાય બિલીફ કરી દો. શું કે છે? એ બિલીફ બેઠી જાય કાઢો જ જતા. હું કુમાર છું એ રોંગ બિલીફ છે. કુમાર તો ઓળખવાનું સાધન છે આ નાટકમાં, ડ્રામામાં. બિલીફ નહીં બેસતી જોઈએ. આપણે કેવું જોઈએ કે હું કુમાર છું, પણ બિલીફ નહીં બેસતી જોઈએ. ઓળખવાનું સાધન છે બિલીફ. અને આ બાઈ નો ધણી થાય એ એક ઓળખવાનું સાધન જ છે ખાલી. બિલીફ નહીં બેસી જાય કે હું ધણી જ છું એનો. આનો હમણાં છોકરો થયું ચંદીરામ નો, આનો ભાઈ થયું, આ બધી બિલીફો બેઠી છે. રોંગ બિલીફો કેટલી બધી બેઠી છે. ખોટી વાત છે. બધી ખોટી વાત છે. આમ આ બધી રોંગ બિલીફો બેઠી છે. આનો ભાઈ થયો, આનો મામો થયો, આનો કાકો થયો, આનો ફૂવો થયો, આ બધી રોંગ બિલીફો બધી બેઠી છે. અને રાઈટ બિલીફ શું છે? જ્ઞાની પુરુષ દેખાડી દે તે રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ જાય. બધી રોંગ બિલીફો ફ્રેક્ચર થઈ જાય. બધી રાઈટ બિલીફ બેસાડી દે, બધી આ ખોટી વાત ને ઉડાવી દે, ઉડી ગયું. તો રિલેટિવ ધર્મ. હા, એ ડ્રામાનો સત્ય કે છે. આ બહારના ધર્મો ડ્રામાનો સત્ય કે છે. આવું સારું કામ કરો કે ખોટું કામ છોડી દો કે છે. શું કે છે? ખોટું છોડી દો ને સારું કામ કરો. પણ બંને છે તે આઉટ ઓફ આત્મા. આત્મા વગરની વાત છે બધી. અને આત્મામાં સારું ખોટું બંને હોય જ નહીં. જેટલું રિહર્સલ કરે ને એટલું ડ્રામા ભજવી લો. કુદરતી રીતે ભજવાઈ જ જાય. મારે નિરંતર ડ્રામા જ મારે દ્વારા કરે ને. અને અમે અમારા આત્માના સુખમાં, સનાતન સુખમાં, નિરંતર કાયમ સુખમાં. ગાળો ભોળે, મારે ખાવાનું ન મળે, ગમે તે થાય, સુખ જાય નહીં. સુખ જતું નથી ને, 1 મિનિટ વાર જતું નથી. પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી. હિમાલયમાં ફરે, બધે ફરે. કારણ 4 વેદ ભણી રહે તો વેદ ઈચ્છા જ બોલે છે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. તો જે આત્મા ખોયું છે તે આ વેદમાં નથી. આત્માના સેલ્ફ રિયલાઇઝેશન થઈ જાય. શું કહે છે? આત્માનું સેલ્ફ રિયલાઇઝેશન થઈ જાય. હા, એટલે વેદ આત્મામાં નથી. આ વેદમાં આત્મા નથી. વેદ 4 વેદ ભરે તો આત્મા નથી કે છે. એ સમાધિ. બસ આત્મા જાગી જાય. આ ભાન આવે જાય, આત્માનું ભાનમાં આવી જાય એ સમાધિ. આવો જય સચિદાનંદ.
આ શેઠ કે છે આત્મા જાગી જાય એ સમાધિ કે છે. આત્માનું સુખ જોઈતું હોય તો અવેરનેસ એકલાથી થાય નહીં. અવેરનેસ તો આપડા કે છે અવેરનેસ, તેથી કે આત્માનું સુખ પ્રાપ્ત થાય નહીં. અવેરનેસ ની ઉપર બિવેરનેસ હોય છે, બિવેરનેસ ની ઉપર એલર્ટનેસ હોય છે. એલર્ટનેસ ને આત્માનું સુખ પ્રાપ્ત ના થાય, કારણ કે એના એક વન કોર્નર માં હોય એલર્ટ, બધે એલર્ટ ના હોય. 360 ડિગ્રીમાં એલર્ટ ના હોય, અમુક જ ડિગ્રીમાં જ એલર્ટ હોય. એટલે અવેરનેસ એ વસ્તુ જુદી છે. અવેરનેસ ઇન્દ્રિયોને જાણવી, ઇન્દ્રિયોમાં જાગૃતિ રાખવી, ઇન્દ્રિય સુખમાં જાગૃતિ રહેવી, ઇન્દ્રિય સુખમાં જાગૃતિ રહેવી એમનામ અવેરનેસ. ઇન્દ્રિય સુખમાં જાગૃતિ રહેવી એ ફોરેન માટે છે. પછી બિવેરનેસ, આપણા લોકો અવેરનેસ થી આગળ ગયેલા બિવેર થયેલા છે અને તેમાંથી પછી એલર્ટ થયેલા છે. એલર્ટ એટલે પોતાના ધંધામાં એટલો બધો એલર્ટ હોય, જાગૃત હોય કે આત્માની બાબતમાં બિલકુલ આત્મા ભૂલી જાય. આ એક્ઝેક્ટનેસ છે. એટલે આત્મા જાગ્રત, સંસારમાં જાગ્રત, બધી રીતે જાગ્રત. એક્ઝેક્ટનેસ માં આવે એટલે થઈ ગયું. વ્યવહાર પણ ચાલે અને સુંદર ચાલે. You be observer and then you be here.